મંગલાણમ લઘુત્તમાણમ રામ રેમ રોમ રૈમ રૌ રહ અસિયા ત્રૈલોક્યલામવતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમ સ્વાહા. ઓમ નમો જીણાણામ શરણાણામ મંગલાણામ લઘુત્તમાણમ રામ રેમ રોમ રૈમ રૌ રહ અસિયા ત્રૈલોક્યલામવતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમ સ્વાહા. ઓમ નમો જીણાણામ શરણાણામ મંગલાણામ લઘુત્તમાણમ રામ રેમ રોમ રૈમ રૌ રહ અસિયા ત્રૈલોક્યલામવતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમ સ્વાહા. સુલભતમે તેમાયુગમ સુલભતમે જીવિતા ધન્યોસ્મિ કૃતપુણ્યોસ્મિ યત પ્રાપ્તમ જીવશાસનમ. જૂના જમાનાની વાત છે. નગરનો રાજા મૃત્યુ પામ્યો. રાજાને કોઈ સંતાન નહોતું. રાજા કોને બનાવો? પ્રાચીન પરંપરા એવી ચાલતી હતી કે જે ચાલતી પરંપરાની અંદર રાજ્ય વિહોણું ન હોઈ શકે અને માટે નવો રાજા કોને બનાવવો, એટલે ભૂતકાળની અંદર એક પારંપરિક વ્યવસ્થા ચાલી આવતી હતી અને ચાલી આવતી એ વ્યવસ્થાની અંદર રાજાની ગજશાળાની અંદર જે હાથણી હોય અને નિયત કરેલી હાથણી હોય, એ હાથણીની પાસે આવા જ શુભ કાર્યો માટે જ એને ગોઠવવામાં આવેલી હોય અને હાથણીના સૂંઢની અંદર કળશ મૂકવામાં આવે અને મૂકવામાં આવેલો કળશને લઈ બેન્ડ બાજાની સાથે આખા નગરની અંદર હાથણીને ફેરવવામાં આવે. જેની ઉપર હાથણી કળશ જોડે એ રાજા બની જાય. રાજા બનવા માટે નસીબ સૌથી મહત્વની ચીજ છે. કારણ કે અમારે ત્યાં એવું કહેવાતું હતું, સંસ્કૃત ભાષામાં એવી વાત છે, રાજા એટલે શું? રાજતે ઇતિ રાજા. જે સિંહાસનની ઉપર બેઠેલો હોય અને શોભતો હોય તે રાજા કહેવાય. બાકી રાજ્યનું સંચાલન તો મંત્રીઓ કરતા હોય છે, અમાત્યો કરતા હોય છે, સેનાધિપતિઓ કરતા હોય છે, નગર શેઠો કરતા હોય છે. રાજાને શું કરવાનું? માત્ર પોતાના નસીબ દ્વારા રાજ્યની સુવ્યવસ્થાની અંદર મદદ કરવી. એટલે હકુમત રાજાની હોય છે, પણ સંચાલન મંત્રીઓનું હોય છે. અને હકુમત તેની જ ચાલતી હોય કે જેનું નસીબ હોય. બધાની હકુમત ચાલતી નથી. કેમ? નસીબ નથી. સંઘનો પ્રમુખ હોય પણ ઘરમાં નોકર હોય. હા, એવું બને. અલા, નસીબની અંદર એ બધા વેરિએશન ચાલતા હોય. દુનિયા સાંભળતી હોય, ઘર ના સાંભળતું હોય. હા, એવું ચાલે. અને માટે ઘરની અંદર કશું જ ન ચાલતું હોય અને ગામની અંદર બધા જ સાંભળતા હોય. આવા એક નસીબના વેરિએશન્સ ચાલતા જતા હોય અને ચાલતા એ વેરિએશન્સના કારણે જેની હકુમત એ જ ચલાવી શકે કે જે રાજા. ફરી એક વાત યાદ રાખજો, નસીબદારને જ રાજા બનાવાય, સમજદારને મંત્રી બનાવાય, નસીબદારને રાજા બનાવાય. આ બે વાત સમજી રાખજો. જે નસીબદાર હોય, સંઘના પ્રમુખ તરીકે અત્યારે કોણ છે?
હસમુખ કાકા જ છે, નસીબદાર છે. હા, અને સમજદાર અજયભાઈ છે. હા, એટલે સંઘનું સંચાલન અજયભાઈ કરે અને નસીબ હસમુખભાઈ નું કામ કરે. હા, ઉલટું કરી નાખો તો સંઘ ખોરંભે ચડી જાય. હા, અજયભાઈને પ્રમુખ બનાવી દો અને હસમુખભાઈને મંત્રી બનાવી દો, પછી સેટેલાઇટ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ અમદાવાદની અંદર ટોપ 10 માં આવતો હોય એ ટોપ 100 માંથી પણ આઉટ થઈ જાય. પણ મારા સાહેબ ખાલી સીટ ચેન્જ કરી, એ સીટ ચેન્જ થવાના કારણે પરિણામ ચેન્જ થઈ ગયું. હા, બદલાઈ ગયું. એકની પાછળ શૂન્ય હોય તો 10 થાય, એકની આગળ શૂન્ય હોય એક થઈ જાય. હા, એટલે ગોઠવણી એ બહુ મહત્વની ચીજ છે. ગોઠવણી બહુ મહત્વની ચીજ છે. સંખ્યા મહત્વની નથી, ગોઠવણી મહત્વની છે. એ જ રીતે વ્યક્તિ મહત્વની છે, એના કરતા એનું સ્થાન વધુ મહત્વનું છે. અને એનું સ્થાન છે ગોઠવાયેલું હોય. એટલે જ ફરી યાદ રાખજો, નસીબદાર રાજા થાય, સમજદાર મંત્રી થાય. કારણ સમજ દ્વારા સંચાલન છે અને નસીબ દ્વારા એ હકુમત આગળ વધતી જાય છે. એટલે આ હાથની નીકળી છે, ઢોલ વાજા વાગે છે, આખા નગરની અંદર હાથની ફરી આવે છે, વર્ષ જોડતી નથી. હા, હાથણી છે, ઈવીએમ નથી. હા, એટલે તમે હાથણીને અંકુશ મારો અને કળશ જોડી દે, અંકુશ મારવાનું હોતું નથી. એટલે આ હાથણી એની રીતે જ કામ કરતી. અને જેનું નસીબ હોય ત્યાં આગળ હાથની પહોંચતી. એની અંદર આખા નગરની અંદર ફરી ક્યાંય કામ ન લાગ્યું, નગરની બહાર જાય છે. મોટા ગામના ચરિયાણો હતા અને ચરિયાણોની અંદર પશુઓને ચરાવવાનું કામ ચાલતું હતું. એ પશુઓ ચરતા હતા અને જે લઈને આવેલો ભરવાડ હતો એ ઝાડની નીચે સૂતેલો હતો અને સૂતેલા એ ભરવાડને બપોરના ટાઈમે હાથણી ત્યાં પહોંચે છે અને કળશ ઢોળી દે છે. પેલો ઊંઘમાંથી ઝડપાય છે. હા, ખબર નથી શું થયું અને ઉઠાડે છે અને કહે છે કે આજથી તમે નગરના રાજા છો. અને પેલો ડરવા માંડે છે. હા, ડરવા માંડે છે. શું કરવું, રાજ્ય કેવી રીતે ચલાવવું? ઢોર જ ચરાવતો હતો, એમાંથી રાજ ચલાવવા માટેની જવાબદારી આવી. ફરી એક વાત યાદ રાખજો, આ નસીબદાર છે અને હાથણી એની ઉપર કળશ ઢોળ્યો છે. દેવાધિષ્ઠિત હોય છે અને દેવાધિષ્ઠિત હોવાના કારણે હાથણી નસીબદારની ઉપર કળશ ઢોળતી હોય છે અને ઢોળેલાના કારણે પેલો ડરે છે. શી રીતે રાજ ચલાવવું? આ એક નાનકડું દ્રષ્ટાંત છે. હવે હું મૂળ વાત ઉપર આવું છું. આજનો એક જ દાડો છે, કાલ છે નહીં. ગઈકાલે હતું પણ રહી ગયું. હા, આમ છે ટાઈમ ટેબલ ફિક્સ થઈ ગયા પછી કે ફેરવી નાખો. હા હા, એક દિવસ આમ તેમ બધું ચાલે રાખે. તમને વ્યાખ્યાનમાં 15 મિનિટ લેટ વહેલું ચાલે રાખે, મારે ટાઈમ ટેબલમાં ચાલતું નથી. હા હા, એટલે હું એ વાત કરવા માંગુ છું, એવું છે ને કે તમારા માટે વ્યાખ્યાન ઈચ્છા કે શ્રદ્ધા? ઓર નીચે જવું હોય તો હું એમ કહું કે આદત. આદત, ઈચ્છા કે શ્રદ્ધા? તમે વ્યાખ્યાન આદતથી સાંભળો, ઈચ્છાથી સાંભળો કે શ્રદ્ધાથી સાંભળો? આમ 3 ભૂમિકા હું મૂકું છું. કઈ ભૂમિકા? હા હા, એટલે બરાબર છે. હું આ સાંભળવા માંગતો હતો. અને શ્રદ્ધામાં એવું છે ને કે માણસ એવું હોય કે પરિણામ મળશે, મળ્યું નથી પણ મળશે. બીજા બધા જ ધર્મોની અંદર શ્રદ્ધા જરૂરી છે, વ્યાખ્યાનની અંદર ઈચ્છા જરૂરી છે.
નવકાર શ્રદ્ધાથી ગણો, પ્રતિક્રમણ શ્રદ્ધાથી કરો, મુનિ જીવન શ્રદ્ધાથી લો, પણ પ્રવચન ઈચ્છાથી. એક વાત સમજી રાખજો, શ્રદ્ધાનું પરિણામ છે ઈચ્છાનું સુખ છે. ઈચ્છા તેની જ હોય કે જેનાથી સુખી થવા. પૈસા કમાવામાં શ્રદ્ધા કે ઈચ્છા? હા, છોકરાને ભણાવવામાં શ્રદ્ધા કે ઈચ્છા? છોકરાને ભણાવવાની અંદર શ્રદ્ધા કે ઈચ્છા? ઈચ્છા. કારણ છોકરો ભણે તો સુખ છે, પૈસો મળે તો સુખ છે, અને ઈચ્છા છે. ખાવામાં ઈચ્છા કે શ્રદ્ધા? ઈચ્છા. એટલે એક વાત સમજી રાખજો, ઈચ્છાનું નેક્સ્ટ સુખ છે, શ્રદ્ધાનું નેક્સ્ટ પરિણામ છે. અને પરિણામ લાંબી ચીજ છે, સુખ ઇન્સ્ટન્ટ ચીજ છે. એટલે સાચું બોલો, પ્રવચનની અંદર કઈ ચીજ? હવે પાછા નવા આવેલા મહારાજને ઉલ્લુ ના બનાવતા. આ લોકો જવાબ આપતા ને ઉલ્લુ બનાવવા જ જવાબ આપતા. સાચું બોલીને જવાબ તમે આપ્યો નથી, અને જે દિવસે સાચું બોલીને જવાબ આપશો એ દિવસે તમને પ્રશ્ન ઉઠશે જ. હા, એટલે તમે પાઠ ઉપર બેઠેલા મહારાજને સવાલ પૂછે એટલે તમારો જવાબ હોય જ, અને મહારાજ એવો કોક જ એવો નીકળે કે જે તમારા સવાલના જવાબની અંદર તમને ગોથા ખવડાવે. એટલે તમે એવું જ માનતા હતા કે આપણે શ્રદ્ધાથી કહીએ એટલે મહારાજ સમજી જાય, ચલો આગળ વધો. આદત અને શ્રદ્ધા એમાં બહુ નાની લક્ષ્મણ રેખા છે. હા, બહુ નાની લક્ષ્મણ રેખા. મજબૂરી છે એનું નામ આદત છે, જરૂરી છે એનું નામ શ્રદ્ધા છે. માણસને ચાની આદત હોય, ઊંઘની ગોળીની આદત હોય, મજબૂરી ન લે તો ન ચાલે, મજબૂરી લેવી જ પડે. હા, લેવી જ પડે, એના સિવાય ચાલે તેવું નથી. કેમ? મજબૂરી છે. હા, ચાની આદત છે. ભાઈ, આમ દૂધની આદત ખરી કોઈને? દર અડધા કલાકે દૂધ લેવું પડે, ભારે પડી જાય. હા, એટલે સારી ચીજોની આદત હોતી જ નથી. આદત જે હોય છે ખોટી ચીજોની હોય છે. અને એના લિસ્ટની અંદર તમે વ્યાખ્યાનને ગોઠવી દીધું હોય. હા, એના લિસ્ટની અંદર વ્યાખ્યાનની આદત છે. અને આદત એવી ચીજ છે, ઉપયોગી નથી, મજબૂરી છે. રિઝલ્ટ નથી, માત્ર રિપીટેશન છે. આદતની અંદર રિઝલ્ટ નથી, રિપીટેશન છે. ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. નો રિઝલ્ટ, ઓનલી રિપીટેશન. શું મળ્યું? નથિંગ, કુછ નહીં મિલા, પણ ચાલ્યા ચાલ્યા. શ્રદ્ધા એવી ચીજ છે કે જેની અંદર રિઝલ્ટ છે. આદત એવી ચીજ છે કે જેની અંદર રિપીટેશન છે. અને ઈચ્છા એવી ચીજ છે કે જેની અંદર રિગાર્ડ્સ છે. હા, તમને એક બહુમાન છે, તમને તમારી ઈચ્છા ફૂલફિલ થાય એનો એક તમને આનંદ છે. એટલે ફરી, શ્રદ્ધા કે ઈચ્છા? જવાબ બદલવો છે. વ્યાખ્યાન શ્રદ્ધાથી કે ઈચ્છાથી? હા, કારણ કે તમે ચૂના ખોટા છો. આ કે ઈચ્છા કહીશું તો કંઈક નવું આવશે. હા, એક વાર સમજી રાખજો, બોલર હંમેશા માટે એન્જોયમેન્ટ માટે બોલિંગ નાખતો જ નથી, વિકેટ લેવા માટે જ બોલિંગ નાખે છે. હા, બેટ્સમેન એન્જોયમેન્ટ માટે બાઉન્ડ્રી મારે, સિક્સર મારે, પણ બોલર કોઈ દાડો એન્જોયમેન્ટ માટે બોલિંગ કરે જ નહીં, કારણ કે બાવડા દુખાડવાના છે. હા, એટલે નવું આવે જ, કારણ તમને પીચ ઉપર ઉભા રહેતા આવડતું જ નથી. હા, સિલેક્શન કમિટીએ તમને સિલેક્ટ કેવી રીતે કર્યા એ જ સમજાતું નથી. એટલે હું પૂછું છું, આપણી પાસે મારા મૂળ વાત ઉપર આવવું છે, અને હું એ કહેવા માંગુ છું કે પેલો માણસ
રાજા તો બની ગયો, ડરે છે કે આ રાજનું કેવી રીતે ચલાવવું. એ જ રીતે કર્મ મહાસત્તાએ પશુઓની દુનિયાની અંદર આપણે હતા અને માનવ જીવનનો કળશ ઢોળ્યો છે. વી ઓલ આર કિંગ, हम सब राजा है, हम सब અનંતા જીવો, અને અનંતા જીવોની અંદર બહુ ઓછી સંખ્યાના માણસો અને એમાં બહુ ઓછી સંખ્યાના તમે શ્રોતાઓ, ઓછી સંખ્યાના માણસો, જીવો અનંતા, એમાં ઓછી સંખ્યાની અંદર માણસો, ગણી શકાય એટલા માણસો. હા, અને વ્યાખ્યાનની અંદર સાંભળનારા શ્રોતાઓ, જોઈ શકાય એટલા જ શ્રોતાઓ. ન દેખાતું પણ ગણાય, પણ જોવાનું જે છે એ જેટલું જોવાતું હોય એટલું જ જોવાય. અને આપણે બધા તો મોતિયાવાળા છીએ, એટલે હા ઓછું જ દેખાય, એટલે સાવ ઓછા શ્રોતાઓ. અને શ્રોતા તરીકે મારો તમને સવાલ છે કે રાજા તો બની ગયા, ડરમાં છો કે મજામાં છો? માણસ બનવાનો ડર કે માણસ બની ગયા એની મજા? સવાલ સમજાયો ના સમજાયો? ના સમજાયો? હા, બંદૂક ચલાવતા આવડતું ન હોય ને કોકે હાથમાં બંદૂક પકડાવી દીધી, આતંકવાદી મજામાં હોય, સૈનિક ડરમાં હોય કે આ બંદૂક આડી અવડી ચાલી તો હું જ ઉપડી જઈશ. એટલે બંદૂક ચલાવતા આવડતી હોય તો સમજમાં, ચલાવતા ના આવડતી હોય તો ડરમાં, અને ગમે તેમ ચલાવવી છે એ મજામાં. વેર આર યુ, આપ કહા હો? પહેલી તો સવાલ મારો એ છે કે તમને લાગે છે કે આ માણસ તરીકેનું જીવન બંદૂકનું જીવન છે? વી હેવ AK-47, હાઉ ટુ યુઝ? હું પૂછું છું, ભાઈ આ માણસ તરીકેનું જીવન તમને એવું લાગે છે કે રાઇફલનું જીવન છે? આમાંથી છૂટતી ગોળીઓ ખતમ કરી શકે તેમ છે? હવે હું પૂછું છું, ચલાવતા આવડે છે કે નથી આવડતી? હા, શું આજે નથી આવડતી? હા, આ મોટામાં મોટી તકલીફ છે. નથી આવડતી કે નથી શીખવી? ક્લાસ બદલવાની ઈચ્છા થાય તે વિદ્યાર્થી છે, અને ક્લાસમાં રિપીટ જ થવું છે એ મોનિટર છે. હા, રિપીટ રિપીટ. સવાલ છે, તમે ડરમાં છો કે તમે મજામાં છો? આમ ભય લાગે. આ માણસ તરીકેનું જીવન શાસ્ત્રોએ જે વર્ણન કર્યું છે અને તમે જે વારંવાર સાંભળ્યું છે, શ્રવણ નવું નથી. જો આવશે તો નવી સમજ આવશે, શ્રવણ નવું નહીં મળે. સમજ્યા ને તમે મારી વાત? સમજ નવી મળી શકે તેમ છે, શ્રવણ નવું મળી શકે તેમ નથી. અમે ક્યાંથી નવું લાવવાનું? કેટલું નવું લાવવાનું? હા, એટલે અમે તો સાંભળેલું જ બોલીએ છીએ. તમે સાંભળેલું જ સાંભળો છો કે તમે નવી સમજ પ્રાપ્ત કરો છો? મારે તમારી પાસેથી જાણવું છે. કઈ ચીજ કેમ ઇન્દ્રભૂતિ ગૌતમ પરમાત્માની દેશનાની અંદર હાથ જોડી પૂર્ણ અહોભાવ સાથે
3.5 કરોડ રૂવાડા ખડા થતા હતા અને ઇન્દ્રભૂતિ ગૌતમ સાંભળતા હતા. ઇન્દ્રભૂતિ ગૌતમ 4 જ્ઞાનના ધણી હોવા છતાં પ્રભુની વાતો નવી સમજ ઇન્દ્રભૂતિને આપતી જતી હતી. આટલા જ્ઞાનીને પણ ભગવાનની વાતો દરરોજ નવી સમજ આપતી જાય છે. નવી સમજ. ઇન્દ્રભૂતિ ગૌતમનો ભગવાનની દેશના સાંભળવાનું એક્ટિંગ નથી, એનો આનંદ, એનું બહુમાન, એનો વિનય, એની શ્રવણ પ્રત્યેની જબરજસ્ત રુચિ એ કોઈ એક્ટિંગ નથી, એ રિયાલિટી છે. સમજાય છે ને મારી વાત? એક એક્ટિંગ ને એક રિયાલિટી. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રાખો ને તમે છોકરાઓની, કોકને ભગતસિંહ બનાવો, કોકને આતંકવાદી બનાવો, એ બધા છોકરાઓ એ રોલ ભજવે, એ રોલને હકીકત કે એક્ટિંગ? તમે બહુમાન કોનું કરો, રિયાલિટીનું કે એક્ટિંગનું? હા, આપણી કમનસીબી છે, એક્ટિંગનું બહુમાન કરીએ છીએ આપણે, રિયાલિટીની તો બહુમાન કરતા જ નથી. હા, આપણી કમનસીબી છે. કોઈ રિયાલિટીની અંદર હકીકતમાં કોઈ ભગતસિંહ આવી જાય, આપણે ઓળખતા જ નથી. એના બહુમાનની ક્યાં વાત છે? ઓળખતા જ નથી. એટલે હું એ પૂછું છું, આ આપણી પાસે, અને એ જે ભાવ સાથે સમજ નવી આવશે, શ્રવણ નવું નહીં મળે. અને એક વાત સમજી રાખજો, વક્તા બનવા માટે અમારે બનવાનું છે, શ્રોતા બનવાની તમારી તાકાત છે. અને શ્રોતા તે છે કે જેને નવી સમજ પ્રાપ્ત થાય. નવું જાણવાનું મળે એ શ્રોતા નથી, નવી સમજ મળે તે શ્રોતા છે. નવું તો જાણવાનું ઘણું જાણી લીધું, ઘણું. રાતે ખાવાથી પાપ લાગે આ જાણ્યું, કંદમૂળ છે અનંતકાય છે જાણ્યું, પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિમાં જીવો છે જાણ્યું. હા, એટલે જાણકારી એ શ્રોતા નથી, સમજદારી એ શ્રોતા છે. નવી સમજ, નવી સમજ. સાચું બોલો, આમ જાણકારીમાં છો કે નવી સમજમાં છો? તમારું સાંભળવાનું સ્ટાન્ડર્ડ કયું? તમે મારી પરીક્ષા કરવા આવો કે સાંભળવા આવો? હું પૂછું છું, મારી પરીક્ષા કરવા આવો? નહીં? એટલે હું ભૂલ કરું તો તમે કાઢો નહીં? હા, શું? ના ના, તમને તો ઘણી ખબર પડવા માંડી છે. હા, પણ ખબરનું સેગમેન્ટ તમારું અલગ ચાલે છે. જે ખબર પાડવાની હતી એ પડતી નથી, જે નથી પાડવાની એ પડતી જાય છે. એસિડિટીની દવા કેટલી એ 50 પ્રકાશભાઈ ગણાવી લે, પણ એસિડિટી સાથી થાય એમાં પ્રકાશભાઈ ખબર જ ના પડે. હા, આ મોટા મોટી કમનસીબી છે. એટલે જાણો છો શેનાથી શું થાય, પણ શાથી થાય ઇટ ડોન્ટ નો, આપ જાનતે નહીં. હા, એટલે નરક પાપોથી થાય એ ખબર છે, પણ પાપ શાથી થાય ડોન્ટ નો, હમ નહીં જાણતે. એટલે હું આ પૂછવા માંગુ છું, કઈ ભૂમિકા ડરમ કે મજામાં? માણસ બન્યા મજામાં છો કે ડરમાં છો? હા, એટલે આજથી હમણાંથી જાણી ત્યારથી? હા,
હવે આ એક નવું ચેપ્ટર ખુલ્યું. આજ સુધી મજામાં જ હતા. દુનિયાના કહેવાતા પાપી માણસો પાપ કરીને મજામાં રહે છે. તમે ધર્મીઓ ધર્મ કરીને મજામાં છો. કેટલાક જ એવા જ્ઞાનીઓ છે કે જે લોકો આ જીવન પામી અને ડરમાં છે. હા, ડરમાં છે. શું થશે? ધર્મથી દેવલોક મળી તો જશે, પણ એ દેવલોકની અંદર શું થશે? પેલા પાપીને તો ખબર નથી કે પાપથી નરક મળશે, એટલે એને એ જાણવું નથી કે પાપથી શું થશે. હા, એ જાણવું. જે થવાનું હશે તે થશે, જે બનવાનું હશે તે બનશે, પણ શું બનશે ડોન્ટ કેર. हमको उसकी कोई चिंता नहीं. जाएंगे देखेंगे. आपको चिंता नहीं. કેમ? પાપી છે એટલે પાપ કરી અને નરક મળે, ધર્મ કરી અને સ્વર્ગ મળે. મજામાં રહેલો માણસ સ્વર્ગથી ખુશ છે. ડરમાં રહેલો માણસ સ્વર્ગથી સાવધાન છે. હા, સાવધાન છે. સાચું બોલો. આમ સામૂહિક તપશ્ચર્યા થતી હોય, તમે ઉપવાસમાં મજામાં કે પારણામાં મજામાં? જેને પારણાનો ડર લાગે ને એને સમજવાનું કે માણસ તરીકેના જીવનથી આપણે સાવધાન છીએ. હા, પારણા. તમારી નજરની અંદર આ માણસ તરીકેનું જીવન એટલે શું? સુવિધાનું જીવન કે સમજનું જીવન? તમે કઈ નજરની અંદર આ માણસ તરીકેનું જીવન જુઓ છો? કઈ ભૂમિકા? સુવિધા મળી ગઈ, સાધન મળી ગયા, સંપત્તિ મળી ગઈ, સમય મળી ગયો, કે સમજ મળી ગઈ? તમે આ માણસ તરીકેના જીવનને કઈ નજરથી જોઈ અને બહુ મહત્વનું માનો છો? કેમ આટલા બધા શાંત છો? આમ એટલે આમ સેટેલાઇટ વાળાને મારી વાત સમજાતી નથી? ઉપરનું લાગે છે? શું જણાય છે? શું આ ચશ્માનો નંબર આવી ગયો છે? સમજો કે ચશ્માનો નંબર આવી ગયો છે અને ચશ્મા ન મળ્યા એટલે અસુવિધા છે. અસુવિધા છે. અને અસુવિધાના કારણે તમે ખુશ કે નાખુશ? જો તમારી પાસે સમજ હોય તો તમે ખુશ જ હો, પણ જો તમારી પાસે સમજ ન હોય અને તમારી નજર માત્ર સુવિધાની અંદર હોય તો તમે નાખુશ. એ જ કહું છું, સમજમાં તકલીફની અંદર અન્ડરસ્ટેન્ડિંગ હોય છે અને સુવિધામાં તકલીફની અંદર તકલીફ જ હોય છે. સુવિધામાં તકલીફમાં તકલીફ જ હોય છે, સમજની અંદર તકલીફની અંદર અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. અન્ડરસ્ટેન્ડ. ચશ્મા નથી અને અસુવિધા છે તો એની અંદર સમજદાર માણસ જેટલું દેખાય છે એટલું કરતો જાય છે. એટલે આમ આપણે લોકોએ આપણા જીવનને શી રીતે એસ્ટાબ્લિશ કર્યું? હું જો એક વાસનીદાનો સુવિધાનો વિરોધી નથી. પુણ્યની પેદાશ છે. સુવિધા એ પુણ્યની પ્રોડક્ટ છે. ડ્યુ ટુ પુણ્ય સુવિધા મળે છે. બધી દુનિયા આખીને સુવિધા મળી નથી.
હા, નથી મળી. એટલે પુણ્ય એ સુવિધા આપે છે. હું સુવિધાનો વિરોધી નથી, પણ સુવિધા નથી ત્યારે શું છે? એટલે ફરીથી એક વાત યાદ રાખો, માણસ તરીકેનું જીવન ગૌતમને મળ્યું. માણસ તરીકેનું જીવન મોટા મોટા મહાત્માઓને પ્રાપ્ત થયું, અને એ જ માણસ તરીકેનું જીવન આપણને પ્રાપ્ત થયું. આ મહાપુરુષોને જોયા પછી તમને એવું લાગે કે ન લાગે કે સાઈઝ કરતા શર્ટ મોટું છે, શર્ટની સાઈઝ મારી સાઈઝ કરતા મોટી છે, અને સેટ થતી નથી, સેટ થતી નથી. અને ત્યારે માણસ અંદરથી ભયભીત થતો જાય. શી રીતે આ માણસ તરીકેના જીવનને આપણે ન્યાય આપવો, જસ્ટિસ કરો? તમને એવું નથી લાગતું તમે તમારા જીવનની સાથે સૌથી વધુ અન્યાય કરો છો? દુનિયા આખીની અંદર ન્યાય તરીકેનો તમારો ન્યાયી તરીકેનો તમારી જે ઇમેજ છે એ તમારા જીવનની સામે કેવી? કઈ ઇમેજ આપણે આપણા જીવનની સાથે ગોઠવી છે? અને જીવન જે આપણને પ્રાપ્ત થયું છે. એટલે એક વાત ફરી યાદ રાખજો, પુણ્યના ભોગવટા માટે બહુ મજા સાથે જીવવું હોય તો પશુ નહીં માણસ થવું પડે તેમ. મજાથી જીવવા માટે સમજ જોઈએ છે, ડરથી જીવવા માટે સમજ જોઈએ છે. સંજ્ઞાની અંદર મજા હોતી જ નથી, પ્રજ્ઞાની અંદર મજા હોય છે. સંજ્ઞાની અંદર માત્ર મહેનત છે, મજા નથી. પ્રજ્ઞાની અંદર મહેનત એવી જ છે કે જેમાં મજા છે. હા, એ પ્રજ્ઞા છે. પ્રજ્ઞા એટલે જ સમજ. હા, એટલે જ સમજ. હા, એટલે પશુઓની દુનિયાની અંદર કેવલ સંજ્ઞા છે, અને તે સંજ્ઞા સાથે જીવનારા પશુઓ ભલે તમારી નજરમાં એને સુવિધા દેખાતી હોય, એ સુવિધાની વચ્ચે પણ બિચારા તકલીફમાં છે, કારણ કે સંજ્ઞા છે. સંજ્ઞા સુખને સુખ થવા દેતી નથી, અને સમજ દુઃખને દુઃખ થવા દેતી નથી. अगेन फिर से वाक्य रिपीट करता हूं, संज्ञा सुख ने सुख थवा देती નથી. ઉંદરને 500 નું બંડલ મળે તો શું કરે? હા, કાતરી નાખે. એટલે 500 ઉંદરને માટે સુખ નથી. સંજ્ઞા સુખ ને સુખ થવા દેતી નથી. આ ઉંદરને 500 ના બંડલ મળ્યા છે, કાતરી કાઢે, પૂરું કરી નાખે. પોતાને પણ કોઈ ઉપયોગ નથી, બીજાને પણ ઉપયોગ નથી. ઉંદર ખાવા માટે કાતરતો નથી, સંજ્ઞાથી કાતરે છે. આ સંજ્ઞા કાપી કાતપુર. એટલે સંજ્ઞા સુખને સુખ થવા દેતી નથી. આ નથી થવા દેતી. ભૂખ હતી અને તમે ખાધું એ સમજ, પણ પેટ ભરાઈ ગયા પછી પણ કોઈ ફેવરિટ આઈટમ આવી અને તમે ખાધું એ સંજ્ઞા, અને સંજ્ઞા તમને સુખી નહીં થવા. ખાધા પછી જે બેચેની ઊભી થાય છે ને, એ ભૂખના ભોજનથી નથી, વધારાના ભોજનથી છે. અને વધારાનું ભોજન સંજ્ઞા છે. ભાઈ સાચું બોલો, પૈસા કમાવામાં સંજ્ઞા કે સમજ? જલ્દી, ટાઈમ પૂરો થઈ ગયો, 2 મિનિટ બાકી છે.
પૈસા કમાવામાં સંજ્ઞા કે સમજ? શું લાગે છે મુકેશભાઈ? હા, જલ્દી યાર. હા, સંજ્ઞા પાક્કી. અને સમજદાર માણસો સંજ્ઞામાં કામ કરે. હા, હાલો, પાછળ વાળો એમ કે છે સંજ્ઞામાં કામ કરે સમજદાર જ ના, અને આગળ વાળા એમ કે છે કે સમજદાર જ છે. એટલે ઇન્ડી ગઠબંધનમાં હજુ એકતા નથી. મારે જાણવું છે કઈ ભૂમિકા. ફરી યાદ રાખજો, સંજ્ઞા સુખી નથી થવા દેતી. પૈસા હોવા છતાં તમે સુખી નથી, કારણ કે સંજ્ઞા છે. અને પૈસા નહીં હોવા છતાં પુણ્યો સુખી હતો, કારણ કે સમજ છે. નહીં હોવા છતાં. સાચું બોલો, તમારી નજરમાં પુણ્યો ધનવાન કે ગરીબ? હા, શેનો પુણ્યથી ધનવાન? પુણ્યથી તમે ધનવાન છો, સમજથી ધનવાન, બાકી તમે ધનવાન છો. ઘી બોલવાની તાકાત પુણ્યામાં વધારે, તમારામાં વધારે. ચઢાવો લેવાની તાકાત. એટલે સંજ્ઞા છે ને તાકાત આપે, સમજ ના આપે. સંજ્ઞાનું કામ તાકાત આપવાનું છે, સમજ આપવાનું નથી. હા, અને મળેલી એ તાકાત સુખ જ આપે એવી જરૂરી નથી. તાકાત દેખાડવા માટે હોય છે, ભોગવવા માટે નથી હોતી. માટે જ આ માણસ તરીકેનું જીવન હાથણીએ કળશ ઢોળ્યો છે, અને આપણે બધા જ રાજા બની ગયા છે. જેટલી 84 લાખ યોનિઓ છે, એમાં રાજા તરીકેના રોલમાં દેવો નથી, ઇન્દ્રો નથી, દેવેન્દ્રો નથી. રાજા તરીકેના રોલની અંદર માણસ છે. દેવ કર્મથી બનાય છે, માણસ ચોઈસથી બનાય છે. તમારી પસંદગી કા તમે કરી હોય, તમારી પસંદગી કા કર્મએ કરી હોય, પણ પસંદગી જેની થઈ હોય એ જ માણસ થાય. પરંપરાથી દેવ થવાય, પરંપરાથી પશુ થવાય, પરંપરાથી નારક થવાય, પસંદગીથી માણસ થવાય. માણસ પસંદગીની ભૂમિકા છે, અને કા કર્મએ તમારી પસંદગી કરી છે, અને કા તમે પોતે જ માણસ થવાની તમારી પસંદગી કરી છે. એટલે જો આપણે ભયભીત હોઈએ કે જે સમયની તાકાત, શાસ્ત્રો એવું કહે છે કે એક એક સમયમાં તું અનંત અનંત પાપોને ખતમ કરી શકે તેવું છે. દેવો માટે, દેવોના સમય માટે આવું નથી કહેવાયું, પશુઓના સમય માટે આવું નથી કહેવાયું, નારકના સમય માટે આવું નથી કહેવાયું. તમારા સમય માટે સ્પેસિફિકલી આ વાત મુકાયેલી છે. એક સમયની અંદર અનંત પાપ કરવું ખતમ. અંતર મુહૂર્તની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય, અનાદિકાળથી ગોઠવાયેલી ગ્રંથિ તૂટી જાય. આ બધી વાતો સાંભળો છો ને ત્યારે તમને એનું ફીલ નથી થતું. અમને આ બાબતોનું ફીલ થાય છે કે આ ગાંઠ અનાદિકાળની અમારા અંતરાત્માની અંદર બેઠેલી હતી, અને બેઠેલી ગાંઠ તૂટી ગઈ, ઓગળી ગઈ. સમ્યક દર્શનનું અદ્ભુત પ્રભાત જાગૃત થયું, જાગૃત. અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે અનંત કર્મો અંતર મુહૂર્તની અંદર સાફ કરી નાખ્યા. આ આપણને મળેલા પળની તાકાત છે. માણસ તરીકેના જીવનમાં સમય જ શસ્ત્ર છે.
સમજ શાસ્ત્ર છે, સમય શસ્ત્ર છે. તમને મળેલી સમજ એ શાસ્ત્ર. ઉત્તરાધ્યાય આચાર્ય ભગવતી એ શાસ્ત્ર નથી. એ શાસ્ત્ર તો શાસ્ત્ર તરીકે ગોઠવાયેલા છે. એમાંથી જે સમજ તમને પ્રાપ્ત થઈ એ તમારા માટે શાસ્ત્ર છે. જો સમજ પ્રાપ્ત ન થાય તો એ ઉત્તરાધ્યાયને શું કરવાના, એ દસવૈકાલિકને શું કરવાના, એ આચારાંગને શું કરવાના? એટલે સમજ એ જ શાસ્ત્ર છે, સમય એ જ શસ્ત્ર છે. અને સમજ જો પ્રાપ્ત થઈ હોય તો એ સમયને તમે ઇન્વેસ્ટ કરી શકો તેમ છો, વાપરી શકો તેમ છો. ઈણવેલા નિધિ ચારિત્ર આગળ જ્ઞાનાનંદ રમા, જ્ઞાનનો આનંદ પ્રાપ્ત થયો. ધર્મ જવાબદારી નથી, ધર્મ આનંદ છે. જ્યારથી ધર્મ જવાબદારી બન્યો ત્યારથી ધર્મ આનંદ આપતો બંધ થયો. ધર્મ તો આનંદ છે. 2 મિનિટમાં પણ આનંદ મળે અને 2 કલાકે પણ આનંદ ન મળે. આનંદ છે, ધર્મ એ આનંદ છે. પણ આપણી કમનસીબી છે કે આપણે લોકોએ ધર્મને જવાબદારી કરી નાખી. 14 છે એટલે પ્રતિક્રમણ કરવાનું. અમાસ હોય તો નહીં કરવાનું. 14 છે માટે પ્રતિક્રમણ કરવાનું. હું એમ કહું છું કે આનંદ છે માટે પ્રતિક્રમણ કરવાનું. અને એ આપણી પાસે જો આવતું જાય, મળતું જાય, એટલે ફરી યાદ રાખજો, વાત પૂરી કરું છું. જો આ જીવનને મોજ માણવા માટેનું નક્કી કર્યું હોય તો આપણા માટે દુર્ગતિઓ ખુલ્લી છે. આ જીવનમાં ડર પેદા થયો. જો ઉપયોગ કરતા ના આવડ્યું તો આ બંદૂક મને જ મારું જ સુસાઇડ કરી નાખે, આત્મહત્યા. અને એક વાત લખી રાખજો, મર્ડર કરતા સુસાઇડ વધારે ભયાનક છે. કોક બદલો લે તે મર્ડર છે, જાતે જ જાતને ખતમ કરી નાખીએ એ સુસાઇડ છે. અને એક વાત લખી રાખજો કે આપણે જ આપણી જાતને દુર્ગતિમાં મોકલીએ છીએ. કર્મ નથી મોકલતું, આપણે જ મોકલીએ છીએ. અને આપણે જ મોકલીએ છીએ માટે આપણું સુસાઇડ છે, મર્ડર નથી. કંડરીકને માટે એવું કહેવાય કે કંડરીકનું કર્મએ મર્ડર કરી નાખ્યું. 2000 વર્ષનું મુનિ જીવન, છઠને પાને છઠનો તપ, ઘોર આરાધના, છેલ્લા સમય કર્મોએ કંડરીકને બરબાદ કર્યો અને મર્ડર કરી નાખ્યું. કંડરીકની અંદર કર્મોનું મર્ડર છે, બાકી તો આપણું સુસાઇડ છે. હા, એટલે જો આપણે દુર્ગતિમાં જઈએ છીએ તો કર્મોના કારણે નહીં, આપણા કારણે. આપણા અને આપણું કારણ જો હોય તો બી કેરફુલ, સમજદાર બનતા જાઓ. મળેલા માણસ તરીકેના જીવનને સતત સાવધાની. ડરનો અર્થ જ છે સાવધાની. ડરનો અર્થ એસ્કેપ નથી, અવેરનેસ છે. ભાગી જવું એ ડર નથી, એ તો ભય છે. પણ સતત અવેર, જાગ્રત રહેવું એ સાવધાની છે. અને ડર એટલે જ સાવધાની. ડર છે, ડર છે. આનો અર્થ જ હું સાવધાન છું, હું અવેર છું, ફૂલ્લી કોન્શિયસ છું. અને માટે જ જો ડર હોય તો કોન્શિયસ છે. અને એ કોન્શિયસ આપણી પાસે આવતું જાય તો આ માણસ તરીકેના જીવનને તમે સાર્થક કરી શકો તેમ છો. અને સાર્થકતા માટે વધુ સાધનાની જરૂર નથી, વધુ સમજની જરૂર છે. અને સમજ માત્ર ને માત્ર ઈચ્છાથી શ્રવણ કરશો તો પ્રાપ્ત થશે. શ્રદ્ધા નહીં, ઈચ્છા. ઈચ્છા, શ્રદ્ધા એને તો સેટેલાઇટમાં કોઈ પણ મહારાજ આવે એને સાંભળે રાખવાનું, એનું નામ શ્રદ્ધા.
અને ઈચ્છા હોય તો જ્યાં આપણને મેચ થતું હોય ત્યાં આપણે સાંભળવા જવાનું. હા, અમદાવાદનું સદનસીબ છે કે 150 ઠેકાણે પ્રવચનો ચાલે અને 150 માંથી એકાદ તો તમને સેટ થઈ જ જાય. તમે એવી કોઈ અનઇવન સાઇઝના લોકો નથી કે કોઈ સાઇઝ જ સેટ ના થાય. 15 નંબરના શૂઝ કોઈ કંપની બનાવતી જ નથી અને એવડો મોટો તમારો પગ નથી કે જેમાં કોઈ કંપનીના શૂઝ લાગે જ નહીં. એટલે જ્યાં આગળ તમને સુખ મળતું હોય, અને ફરી યાદ રાખજો, પ્રવચન ઈચ્છાથી જ સંભળાય, શ્રદ્ધા કે આદતથી સાંભળવા એ હકીકતમાં પ્રવચન નથી, એ માત્ર આપણું પોતાનું ઉપસ્થિતિ છે. અને એવા પ્રવચનો તમે વર્ષોથી સાંભળો છો, સાંભળતા રહેશો, જેનું રિઝલ્ટ બહુ જલ્દી મળવું જોઈએ તે મળતું નથી. સાચું બોલો. હવે કાલ વ્યાખ્યાન કરવાની જરૂર ખરી? હજી બી શું પણ જરૂર ખરી? હાલો, હા, 2 શબ્દ હું નથી પાડવા માંગતો યાર. હા, આ કે રેતીમાં ખેતી કરો કે અલ્યા ભલા આદમી. એટલે જરૂર હોય તો આપણે કાલે કરવા તૈયાર, જરૂર જ નથી તો શું કામ કરવાનું? શું જરૂર? આમ કળશમાં જેટલું પાણી ભરાતું હોય એટલું જ ભરાય, પછી ના ના 2 નાખો ને વધારે, 2 ટીપા વધારે નાખો, એટલે બહાર જાય. આમ અત્યારે બહાર જ જાય છે, કાં લીકેજ છે એટલે નીકળી જાય છે, કાં બહાર જ જાય છે. એટલે લીકેજ સીલ કરવાની જરૂર છે, પાણી ભરવાની જરૂર નથી. વળી પાછા ક્યારેક આવશું ત્યારે આપણે વાત કરશું. સેટેલાઇટને અમે યાદ કરીએ એટલું સેટેલાઇટ વાળા અમને યાદ નથી કરતા. હા,